Hello, dear students. Good morning, all of you. Welcome again. કેમ છો બધા? મજામાં? ચાલો. છેલ્લી થિયરી સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 ની છેલ્લી થિયરી, બરાબર? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા, બરાબર? એના પહેલાં એક બાળકનો ક્વેશ્ચન હતો કે ભાઈ સર, પેરેલલ પ્લેટ કેપેસિટર જે છે એમાં આપણે જે ફોર્મ્યુલા મેળવી હતી સી બરાબર એપ્સાઇલોન 0 A/d, એમાં વચ્ચે એક પેરેગ્રાફ આવે છે પેજ નંબર 75 ઉપર સૌથી ઉપર સમીકરણ 2.41નો નીચેનો કે વિદ્યુત ક્ષેત્ર બે પ્લેટની વચ્ચેના વિસ્તાર પૂરતું મર્યાદિત અને સમગ્ર વિસ્તારમાં એક સમાન છે. જો મેં તમને કીધું હતું બાળકો કે ભાઈ આપણે આ કેપેસિટરમાં બે પ્લેટ લઈ છીએ, એમાં ફોર્મ્યુલા તમે કઈ લ્યો છો? સિગ્માના છેદમાં 2ε0. પણ વાલા બાળકો, સિગ્માના છેદમાં 2ε0 ફોર્મ્યુલા કોના માટે છે? તો કે ખૂબ જ મોટા વિસ્તારવાળી પ્લેટ માટે છે. પણ આપણે એવડા મોટા તો કેપેસિટર હશે નહીં, બરાબર ને? ટીવીની સર્કિટ ને એસીની સર્કિટમાં જો આવડા કેપેસિટર હોય તો એની પ્લેટ ખૂબ જ મોટા વિસ્તારવાળી ના કહેવાય. પણ આપણે એક એમાં ધારણા કરી હતી. શું ધારણા કરી હતી? કે ભાઈ પેરેલલ પ્લેટ કેપેસિટરમાં આ જે બે પ્લેટ છે એ પ્લેટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ પ્લેટનો એરિયા ખૂબ જ મોટો નહીં હોય, પણ અત્યારે જે ડિસ્ટન્સનો વર્ગ છે મચ લેસ ધેન શું હશે? તો કે એ હશે. બે પ્લેટ વચ્ચેનું અંતર છે એ બે પ્લેટ વચ્ચેનું અંતરનો વર્ગ પ્લેટના એરિયાની કમ્પેરિઝનમાં ઘણું બધું નાનું હોવાથી તમે કઈ ફોર્મ્યુલા વાપરી શકો? E બરાબર σ/2ε0. પછી આ ધન પ્લેટ હોય, આ ઋણ પ્લેટ હોય, એટલા માટે વચ્ચેના વિસ્તારમાં આપણે કીધું હતું સમાન ક્ષેત્ર હશે, પ્લસથી માઇનસ. અને કેટલું હશે? પ્લસનું યામ માઇનસનું યામ, એટલે પરિણામે કીધું હતું E કેટલું હશે? સિગ્માના છેદમાં ε0. બહારના વિસ્તારમાં અહીંયા કેટલું હશે? 0. બરાબર ને? આ સમજાયું હતું કેવી રીતે? એમાં આડી આકૃતિ દોરી, આમાં મેં અત્યારે ઊભી દોરી, બસ બીજું કાંઈ નહીં. અહીંયા પણ બહારના વિસ્તારમાં કેટલું હશે? 0. પણ હકીકતે તમારે આ જે બે પેરેલલ પ્લેટ હશે ને, આપણે એમ કહીએ છીએ કે બહારના વિસ્તારમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, ના હોય ભાઈ, એવું જરૂરી નથી. આ તો આપણે એક આદર્શ કન્ડિશનમાં વિચારીએ છીએ. આ ધન પ્લેટ છે, આ ઋણ પ્લેટ છે, તો વચ્ચેના વિસ્તારમાં આપણે એમ કહીએ છીએ કે ક્ષેત્ર સમાન હશે, યુનિફોર્મ ફિલ્ડ હશે, σ/ε0. એટલે એની ક્ષેત્ર રેખાઓ સમાંતર એકબીજાની સમાન અંતરે હશે. પણ બહારના વિસ્તારમાં તો તમે જોશો ને બાળકો, તો આ પોઝિટિવનું ફિલ્ડ અહીંથી આમ હશે, નેગેટિવ તરફ. યાદ છે કે નહીં? પ્લસ અને માઇનસ માટે આ પ્લસ હોય, આ માઇનસ હોય, તો બધી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન જે છે એ આપણે કીધું હતું બાળકો કેવી હશે? તો કે ત્રિજ્યાવર્તી હશે. ઝૂમ 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 ઝૂમ, અહીંથી આમ બારે આવી, અહીંથી આમ બારે આવી, અહીંથી અંદર એન્ટર થઈ, અહીંથી અંદર એન્ટર થઈ. તો એવી રીતે આ પ્લસમાંથી માઇનસ, પ્લસમાંથી માઇનસ, આ રીતે હશે બધી. આ જે વસ્તુ છે આને કહેવાય એજ ઇફેક્ટ. પેરેલલ પ્લેટ કેપેસિટરમાં બે પ્લેટની વચ્ચે યુનિફોર્મ ફિલ્ડ હશે, પણ ધાર પાસે, ધાર એટલે એજ, ધાર પાસે જે ફિલ્ડ જે છે ને બેન્ડ વળતું હશે, પ્લસમાંથી માઇનસ, પ્લસમાંથી કેવું હશે? પ્લસમાંથી માઇનસ. આ ફિલ્ડ લાઈન અહીંથી આવી, અહીંયા અંદર શું થતું? એન્ટર થતું. તો હકીકતે બારે જોવો ને તો ફિલ્ડ 0 ના હોય. બારે જુઓ તો ફિલ્ડ 0 ન હોય. કેમ ભાઈ બારે જુઓ તો ફિલ્ડ 0 ના હોય?
કારણ કે વાલા બાળકો સિગ્મા અપોન 2ε0 ફોર્મ્યુલા હજી કહું છું કોના માટે લાગુ પડશે? ખૂબ જ મોટા વિસ્તારવાળી પ્લેટ માટે. પણ આ તો કેવી છે? આ તો કેવી છે? નાના વિસ્તારવાળી પ્લેટ માટે. બરાબર ને? તો એટલા માટે એનું જે ફોર્મ્યુલા છે સિગ્મા અપોન 2ε0 ન હોય. આ ઘટનાને એજ ઇફેક્ટ અથવા તો એમાં જે શબ્દ લખ્યો છે ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ, શું કહેવામાં આવે? ફ્રિંગિંગ ઓફ ધ ફિલ્ડ. પણ આપણે આ વસ્તુને ધારેલી છે એટલા માટે એજ ઇફેક્ટને અવગણીએ છીએ. આદર્શ કન્ડિશનમાં વચ્ચેના વિસ્તારમાં યુનિફોર્મ ફિલ્ડ હશે, બારે 0 હશે ને બારે 0 હશે. ઓકે બાળકો, સમજાણું? ચાલો, આ તો આમાં આપ્યું છે અને મિતે પૂછ્યું હતું કે સર આ વસ્તુ શું છે, એટલા માટે. ચાલો આગળ એક મિત છે, પછી એક બીજો છોકરો, નામ ભૂલી ગયો હું. 10મામાં તો ને આપણે 11માં આવી ગયો હતો. બરાબર? એ બાળકો આમ એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરે છે, બહુ સરસ મહેનત કરે છે. હું તો ઘરે જોવા જતો ના હોય, આ તો સાવંત સર જોડે ને એના જોડે વાત થતી હોય એટલે કહેતા હોય કે ભાઈ મિત અને ઓલા છોકરાનું નામ હું ભૂલી ગયો શું છે. બરાબર? પણ બહુ દોડે છે, બહુ સરસ કામ કરે છે. બીજા છોકરાઓ સરસ કામ કરતા જ હશે પણ બરાબર આ છોકરાઓ બહુ એક્સ્ટ્રા ઓર્ડિનરી મહેનત કરે છે. તો બાળકો તમે પણ કરો. સમજાય છે કે નહીં? બરાબર? આ તો સ્કૂલમાં સાવંત સર જોડે માંગરોડિયા સર વાત થતી હોય ત્યાં ડિસ્કશન ઘણી બધી વખત થતું, એટલા માટે નામ દીધું. એટલે કોઈ ખોટું લગાડવાની જરૂર નથી કે સર અમારું નામ કેમ ના દીધું, એવું ને. બધા મહેનત કરતા જ હશે પોતપોતાની રીતે. બરાબર ને? અને મને જે રીતે એ લોકોના ડાઉટ લેવલ આવતા હોય, જે ક્વેશ્ચન આવતા હોય એના પરથી પણ હું કહી શકું કે ભાઈ ઘણું બધું આ લોકો શું કરે છે, વ્યવસ્થિત વાંચે છે. બરાબર? ચાલો બાળકો, આપણે હવે ચાલુ કરીએ. છેલ્લી થિયરી છે એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર. બરાબર? કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા. એનર્જી stored in a capacitor. કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા. ચાલો બાળકો, એમાં છે ને બે રીત કરી છે, પણ બોર્ડમાં આપણે કોઈ એક જ રીત લખવાની છે. એક રીત બહુ અઘરી છે એટલે આપણે એ રીત નહીં કરી, આપણે બીજી રીત કરશી સંકલનવાળી. ચાલો, હવે તમને એમ થાય કે ભાઈ કેપેસિટરમાં સંગ્રહ પામેલી ઉર્જા એ વળી શું? આપણે કહીએ છીએ બાળકો કેપેસિટર શું કરે છે? તો કે સર કેપેસિટર વિદ્યુત ભારને સ્ટોર કરે છે. તો બાળકો કેપેસિટર વિદ્યુત ભારને સ્ટોર કરતો હશે, બરોબર? તો એ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં કંઈક એનર્જી સ્ટોર થશે. હાઉ? કેવી રીતે? એ મારે સમજવાનું છે કે ભાઈ એમાં એનર્જી કેવી રીતે સ્ટોર થશે. દાખલા તરીકે માની લ્યો આપણે કેપેસિટરને 20 વોલ્ટની બેટરી વડે આપણે ચાર્જ કરીએ છીએ. કેટલા વોલ્ટની? 20 વોલ્ટની. અને માની લ્યો કોઈ એક સમયે કેપેસિટરની બે પ્લેટ હશે, એમાંથી આ પ્લેટ A અને આ પ્લેટ B. બાળકો એ પ્લેટ ઉપર અને બી પ્લેટ ઉપર કોઈ પણ સમયે માની લ્યો અહીંયા વિદ્યુતભાર અત્યારે છે -Q ડેશ અને એ જ સમયે અહીંયા કેટલો હશે? તો કે સર +Q ડેશ. સમજાય છે? માની લ્યો અત્યારે કંઈક સમય થયો છે T જેટલો અને આના આપણું બારેથી ચાર્જિંગ કરીએ છીએ, સમજો. તો T સમયે નેગેટિવ પ્લેટ ઉપર -Q ડેશ જેટલો વિદ્યુતભાર છે, આના ઉપર +Q ડેશ જેટલો વિદ્યુતભાર છે. -Q ડેશ જેટલો વિદ્યુતભાર છે એનો મતલબ શું ભાઈ? હું એમ કહું કે ભાઈ
એક સપાટી પાસે -5 કુલમ વિદ્યુતભાર છે તો શું એના આગળ પોઝિટિવ ચાર્જ હશે જ નહીં? હા ભાઈ, હોય ને સર. એ નથી સમજાતું. 100 પ્રોટોન હોય, 100 ઇલેક્ટ્રોન હોય તો એ પ્લેટ કેવી કહેવાય? તટસ્થ. સમજાણું? 100 પ્રોટોન હોય, 95 ઇલેક્ટ્રોન હોય તો 100 પ્રોટોન હોય. હવે સમજો, 100 પ્રોટોન છે, 95 ઇલેક્ટ્રોન છે, તો એ પદાર્થ કેવો કહેવાય? +5 E જેટલો પોઝિટિવલી ચાર્જ કહેવાય કે નહીં? તો એનો મતલબ હોય એના નેગેટિવ ચાર્જ નહીં હોય. છે ને કેટલા? 95 ઇલેક્ટ્રોન પડ્યા છે, સામે 100 પ્રોટોન છે, તો પરિણામી +5 જેટલું આવે કે ન સમજાતું? 100 ઇલેક્ટ્રોન હોય અને 95 પ્રોટોન હોય તો 100 ઇલેક્ટ્રોન હોય અને 95 પ્રોટોન હોય તો -5 E જેટલો ચાર્જ કહેવાય. હવે કોઈ કહેશો એ 95 પ્રોટોનમાંથી એક પ્રોટોન વયો જાય તો 94 પ્રોટોન જ વધે. ઇલેક્ટ્રોન તો 100 છે, તો હવે ચાર્જ કેટલો કહેવાય? -6 E જેટલો. વધુ નેગેટિવ થઈ કહેવાય. કેમ વધુ નેગેટિવ થઈ કહેવાય? પોઝિટિવ ચાર્જ ગુમાવ્યો. 95માંથી 5 પ્રોટોન વયા જાય તો બોલો, બોલો. 95માંથી 5 પ્રોટોન વયા જાય તો શું થયું? વધુ નેગેટિવ થઈ કહેવાય. તો હવે શું આવશે? 90 પ્રોટોન 100 ઇલેક્ટ્રોન તો -10 E જેટલો ચાર્જ કહેવાય. સમજાય છે કે નહીં? તો હવે જુઓ, કોઈ એક સમયે નેગેટિવ પ્લેટ ઉપર -Q' જેટલો વિદ્યુતભાર છે, પોઝિટિવ પ્લેટ ઉપર +Q' જેટલો વિદ્યુતભાર છે. હવે એનર્જી કેવી રીતે સ્ટોર થશે? હું શું કરું? મારે કે ભાઈ ΔQ' જેટલા વિદ્યુતભારને +ΔQ' જેટલા વિદ્યુતભારને પોઝિટિવ પ્લેટ ઉપર મોકલવો હોય તો મફતમાં જાય કે લઈ જવો પડે? બાળકો, એટલું વસ્તુ યાદ રાખજો, હંમેશા આનું પોટેન્શિયલ વધુ હશે અને આનું પોટેન્શિયલ ઓછું હશે, કારણ કે આ પોઝિટિવલી ચાર્જ છે, આ નેગેટિવલી ચાર્જ છે. સમજાય છે કે નહીં? માની લ્યો એ પ્લેટનું પોટેન્શિયલ VA, બી પ્લેટનું પોટેન્શિયલ VB, બરોબર? તો હશે શું ભાઈ? VA > VB. અને અત્યારે આ પરિસ્થિતિમાં માની લ્યો આ કેપેસિટર છે એનું કેપેસિટન્સ C છે, તો ત્યારે આ પરિસ્થિતિમાં બાળકો વોલ્ટેજ કેટલા હશે? Q = CV. સૂત્ર અનુસાર V = Q/C, એટલે Q'/C જેટલા V' બરાબર કેટલા વોલ્ટેજ હશે? Q'/C જેટલા એના વોલ્ટ હશે. મારે શું કરવું છે? Q જેટલો ચાર્જ સ્ટોર કરવો છે. અત્યારે Q' જેટલો છે, મારે શું કરવો છે? Q જેટલો ચાર્જ સ્ટોર કરવો છે, 0 થી Q. અને અત્યારની વચ્ચેની પરિસ્થિતિ છે કે ભાઈ અહીંયા કેટલો છે? તો કે Q' જેટલો. હવે જુઓ, આ સમજો, એટલે એનું પોટેન્શિયલ વધુ છે, બીનું પોટેન્શિયલ ઓછું છે. અને મને તો ખબર છે ચાર્જનો ફ્લો હાયર ટુ લોઅર થાય, પણ હું શું કરું? લોઅર ટુ હાયર શું કરવું પડે? એની મેરે જાય કે લઈ જવો પડે? લઈ જવો પડે. અને લઈ જવામાં તમારી જે ઉર્જા વપરાશે એ ઉર્જા એમાં સ્ટોર થશે. કે નથી સમજાતું? આનું પોટેન્શિયલ વધુ હોય, આનું ઓછું, એટલે આપમેળે A થી B સુધી જઈ શકે. પણ હું તો બારેથી એનર્જી આપી, કારણ કે જો બાળકો આ પોઝિટિવ પ્લેટ છે, આ નેગેટિવ પ્લેટ છે, એટલે ફિલ્ડ ક્યાં હશે? પ્લસ થી માઇનસ, બરોબર ને? તો પોઝિટિવ ચાર્જ G છે, માની લ્યો +ΔQ' જેટલો, એને મારે આ બાજુ લઈ જવો છે ક્ષેત્રની વિરુદ્ધમાં. તો શું કરવું પડે? કંઈક કાર્ય કરાવડાવવું પડે કે નહીં? અત્યારે Q' હતો, અત્યારે અહીંયા -Q' હતો, તો હવે કોઈ કહેશો બાળકો? અહીંયાથી ΔQ' જેટલો ચાર્જ નીકળી જાય તો હવે આનો નવો ચાર્જ કેટલો હશે? -Q' અને આને Q' જેટલો ચાર્જ મેળવે છે તો નવો કેટલો હશે? Q' + ΔQ'. પણ મેળવ્યો કેવી રીતે? મફતમાં? તો કે ના, આપણે લઈ જવું પડ્યું, ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડ્યું. તો તમે જે કાર્ય કરો એ કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહ પામે, પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં. કે સર આ ના સમજાણું. હમણાં મેં તમને ઉદાહરણ આપ્યું તો એ જ હતું કે ભાઈ આના આગળ 100 ઇલેક્ટ્રોન છે
અને 95 પ્રોટોન છે. તો અત્યારે આનો ચાર્જ કેટલો કહેવાય? -100 E જેટલો કહેવાય કે નહીં? કેટલો કહેવાય ભાઈ? -100 E જેટલો નેગેટિવ છે, +95 E જેટલો પોઝિટિવ. તો અત્યારે આનો ચાર્જ કેટલો કહેવાય? -5 E જેટલો કહેવાય કે નહીં? હવે એક પ્રોટોન હું અહીંથી અહીંયા મોકલી દઉં, એક પ્રોટોન અહીંથી હું અહીંયા મોકલી દઉં, તો હવે પ્રોટોન કેટલા વધે? 94. તો હવે આનો વિદ્યુતભાર કેટલો હશે? 100 - 94, 100 - 94 એટલે -6 એટલે -E થયું કે નહીં? એ જ વસ્તુ છે, બરોબર. તો હું શું કરું છું કે મારે કેપેસિટર ઉપર ટોટલ Q જેટલો ચાર્જ સ્ટોર કરવો છે, પણ વચ્ચેની કોઈ એક પરિસ્થિતિ એવી હતી T સમયની કે એક પ્લેટ ઉપર Q ડેશ જેટલો ચાર્જ હતો, બીજી પ્લેટ ઉપર -Q ડેશ જેટલો ચાર્જ હતો. એના પરિણામે આ બે વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ હતો Q'/C. આ સમયે મારે આ પ્લેટ ઉપર ડેલ્ટા Q ડેશ જેટલો વિદ્યુત ભારને સ્ટોર કરવા માટે કેટલું કાર્ય કરવું પડે? તો કેટલું કાર્ય કરવું પડશે? સિમ્પલ વસ્તુ બાળકો, બરાબર. V ડેશ જેટલા વિદ્યુત સ્થિતિમાન તફાવત હેઠળ પ્લેટ A પર +ડેલ્ટા Q ડેશ જેટલો વિદ્યુત ભાર સંગ્રહ અથવા તો જમા કરવું પડતું કાર્ય W બરાબર V/Q અનુસાર છે ને? સૂત્ર યાદ ભાઈ, શું સૂત્ર હતું? V બરાબર W ના છેદમાં Q. V બરાબર W ના છેદમાં Q. તો W બરાબર શું થશે? VQ અનુસાર કરવું પડતું કાર્ય કેટલું થશે? આને કયો તમે ડેલ્ટા W. આ કેપિટલ ડેલ્ટા, આમાં સ્મોલ ડેલ્ટા વાપર્યો છે ટેક્સ્ટ બુકમાં. તો સ્મોલ ડેલ્ટા W બરાબર પોટેન્શિયલ કેટલું હતું ભાઈ? V ડેશ. કેટલો ચાર્જને તમે સ્ટોર કર્યો? તો કે ડેલ્ટા Q ડેશ. રેડી? આ સમજાણું બાળકો આટલું. V ડેશ જેટલું જ્યારે સ્થિતિમાન હતું ત્યારે આ પ્લેટ ઉપર ડેલ્ટા Q ડેશ જેટલો વિદ્યુતભાર સંગ્રહ કરવા માટે કરવું પડતું કાર્ય ડેલ્ટા W બરાબર V ડેશ ઇન્ટુ ડેલ્ટા Q ડેશ. આ સમજાય છે કે નહીં? દેખાય છે ને ભાઈ? સરસ, આટલું રેડી. ચાલો આગળ. પણ મારે તો ટોટલ કેટલો ચાર્જ સ્ટોર કરવો હશે? કેપેસિટરમાં એક પ્લેટ ઉપર Q જેટલો હશે, બીજા ઉપર -Q જેટલો હશે. હવે વાલા બાળકો અહીંયા ટેક્સ્ટ બુકમાં સમીકરણ 2.69 થી ચાલુ કરી અને 2.72 અહીંયા છગડીયો કૌંસ કરીને ચોકડી મારી દો. એ પહેલી રીત છે, એ બહુ અઘરી રીત છે, જે આપણે નથી કરવાની. 2.72 પછીની સંકલન વાળી રીત છે, આપણે કરીએ. ચાલો, તો હવે શું થશે? આથી કેપેસિટર પર કુલ Q જેટલો વિદ્યુત ભાર સંગ્રહ કરવા માટે કરવું પડતું કુલ કાર્ય. બોલો બાળકો કેટલું થશે? W બરાબર ઇન્ટિગ્રેશન 0 to Q. શરૂઆતમાં કેપેસિટર ખાલી હશે, ટોટલ Q જેટલો ચાર્જ શું કરવો છે? સ્ટોર કરવો છે. સમજાય છે? અહીંયા શું થશે? dW એટલું રેડી બરાબર 0 to Q. dW ની બદલે શું થશે બાળકો? V ડેશ dQ ડેશ V ડેશ ઇન્ટુ ડેલ્ટા Q ડેશ. આટલું રેડી? આ સમજાણું કે નહીં? પણ V ડેશ બરાબર શું છે? આપણે Q ડેશ બાય C માટે W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to Q ડેશ બાય C ઇન્ટુ dQ ડેશ. તો C એટલે કેપેસિટન્સ તો કોન્સ્ટન્ટ, 0 to Q ડેશ dQ ડેશ
એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં, એટલે ક્યુ ડેશનો સ્ક્વેર છેદમાં 2, અહીંયા આવશે 0 થી ક્યુ. રેડી. અપર માઇનસ લોઅર, અહીંયા અપર મૂકો એટલે ક્યુ સ્ક્વેર બાય 2, 0 મૂકો એટલે ક્યુ, તો સિમ્પલ ક્યુ સ્ક્વેર બાય 2 અને છેદમાં સી એટલે કેટલું થશે? ક્યુ સ્ક્વેર બાય 2c. આટલું કાર્ય કરવું પડે, પણ આ જે કાર્ય કરી છે આપણે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં પ્રસ્થાપિત કરવા માટે. એટલા માટે બાળકો આટલી એનર્જી કેપેસિટરમાં શું થશે? સ્ટોર્ડ થશે. ક્યુ સ્ક્વેર બાય 2c જેટલી. કેટલી આવશે બાળકો? ક્યુ સ્ક્વેર બાય 2c. તો જો કોઈ કેપેસિટરનું કેપેસિટન્સ સી જેટલું હોય અને એના ઉપર તમારે ક્યુ જેટલો વિદ્યુતભાર સંગ્રહ કરવો હોય તો કેટલું તમારે કાર્ય કરવું પડે? ક્યુ સ્ક્વેર બાય 2c ના આપણે જેટલું કાર્ય કરશું એટલું કાર્ય એની અંદર પોટેન્શિયલ એનર્જીના ફોર્મમાં, એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીના ફોર્મમાં શું થાય? સ્ટોર થાય. આ પહેલી ફોર્મ્યુલા, બરાબર ને? બીજી ક્યુ બરાબર સીવી. સેકન્ડ ફોર્મ્યુલામાં શું થશે? ક્યુ બરાબર સીવી. તો યુ બરાબર શું થાય? ક્યુ બરાબર સીવી. ક્યુ બરાબર સીવી એટલે સી સ્ક્વેર વી સ્ક્વેર, સી સ્ક્વેર વી સ્ક્વેર બાય 2c. એક એક સી કેન્સલ એટલે આ શું આવશે? હાફ સીવી સ્ક્વેર. બીજી ફોર્મ્યુલા, બરોબર ને? ઘણી વખત કેપેસિટરનો ચાર્જ ના આપ્યો હોય પણ વોલ્ટેજ આપ્યો હોય તો પણ આ રીતે તમે ગણી શકો. યુ બરાબર હાફ સી વી સ્ક્વેર. રેડી. અને થર્ડ ફોર્મ્યુલા સી બરાબર હું લખી શકો ક્યુ બરાબર સીવી, તો સી બરાબર ક્યુ બાય વી. યુ બરાબર ક્યુ સ્ક્વેર ના છેદમાં 2c, ક્યુ બરાબર સીવી, તો સી બરાબર ક્યુ બાય વી, ક્યુ બાય વી. એક એક ક્યુ કટ, છેદનો છેદંશમાં એટલે શું આવશે? ક્યુવી બાય 2. શું આવશે? ક્યુવી બાય 2. એટલે ત્રીજી ફોર્મ્યુલા યુ બરાબર ક્યુવી બાય 2. ઘણી વખત કેપેસિટન્સ ના આપ્યો હોય પણ ક્યુ અને વી આપ્યો હોય તો ક્યુવી બાય 2. હવે એક સમજો બાળકો, એક મસ્ત વસ્તુ છે. આ કેપેસિટર છે એને 20 વોલ્ટની બેટરી વડે હું ચાર્જ કરું છું. કેટલા વોલ્ટની? 20 વોલ્ટની બેટરી વડે. અને કેપેસિટર એના ઉપર ક્યુ જેટલો ચાર્જ સ્ટોર કરે છે. કેટલો ચાર્જ સ્ટોર કરે છે? ક્યુ જેટલો. તો કેપેસિટરમાં આટલી ઉર્જા સંગ્રહ પામે, ક્યુવી બાય 2. આના ઉપરથી કંઈક તમને એક નવી વસ્તુ દેખાવી જોઈએ આ ફોર્મ્યુલા ઉપરથી. ઓકે સર થિંક ઇટ. 1 2 3 વિચારી લેવું હોવું જોઈએ. કંઈક નવું મળે. સર શું કહેવા માંગો છો ખબર નથી પડતી. હાલો કહું. આ જે કેપેસિટર છે બાળકો, એના ઉપર ક્યુ જેટલો ચાર્જ સ્ટોર થયો. કોનો ઉપયોગ કરીને? 20 વોલ્ટની પાવર સપ્લાય વડે. તો કોઈ કહેશો 20 વોલ્ટની પાવર સપ્લાય કેટલું કાર્ય કર્યું હશે? 20 વોલ્ટની પાવર સપ્લાયમાંથી ક્યુ જેટલો ચાર્જ નીકળ્યો, ઝૂમ 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 ઝૂમ, આના ઉપર સ્ટોર થયો. તો કેટલું કાર્ય થયું હશે? V બરાબર W બાય ક્યુ. તો W બરાબર VQ. તો આ જે છે એનર્જી given by સપ્લાય તમને આટલી એનર્જી આપી, W બરાબર QV, બટ હિયર એનર્જી સ્ટોર્ડ ઇન કેપેસિટર કેટલી છે? QV બાય 2 મળે છે. QV સ્ટોર થઈ QV બાય 2. આનો મતલબ શું? 50% એનર્જી વેસ્ટ જાય છે. આ મુદ્દો ખૂબ જ અગત્યનો. કોઈ પણ કેપેસિટરનું બાળકો ચાર્જિંગ થતું હશે, એ ચાર્જિંગ પ્રક્રિયા દરમિયાન 50% એનર્જી, 50% બાળકો કેટલી? 50% ઓફ એનર્જી લોસ્ટ ઇન હીટ ફોર્મ. ઉષ્મા ઉર્જાના સ્વરૂપમાં શું થઈ જશે? વેડફાઈ જશે. રેડી? સમજાણું? તો કે યસ સર, વેરી ગુડ. આગળ
ઉર્જા ઘનતા કેપેસિટરની પ્લેટનો એરિયા એ છે, બે પ્લેટ વચ્ચેનું અંતર ડી છે, તો ઉર્જા ઘનતા કેપેસિટરની કેટલી હશે? આ ખાલી ઉર્જા છે. આપણે જોઈએ છીએ એનર્જી ડેન્સિટી. શું જોઈએ છીએ વાલા બાળકો? એનર્જી ડેન્સિટી રોઈ. કેપેસિટર બે પ્લેટ વચ્ચેનું અંતર ડી, પ્લેટનો એરિયા એ, અહીંયા પ્લસ ક્યુ, અહીંયા માઇનસ ક્યુ, બરાબર. કેપેસિટરનું કદ કેટલું હશે? વી બરાબર એ ઇન્ટુ ડી, પ્લેટનો એરિયા ઇન્ટુ બે પ્લેટ વચ્ચેનું અંતર, બરાબર ને. કેપેસિટરની પ્લેટ ઉપર કેટલો ચાર્જ સ્ટોર થયો હશે? સિગ્મા બરાબર ક્યુ બાય એ, તો ક્યુ બરાબર સિગ્મા એ, આટલો ચાર્જ સ્ટોર થયો હશે. ચાલો નાવ એનર્જી યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2c. હા કે ના? યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ સ્ક્વેર બાય 2c. ચાલો ક્યુ એટલે સિગ્મા એ, એટલે સિગ્મા સ્ક્વેર એસ સ્ક્વેર બાય 2 ઇન્ટુ 1/c. સી એટલે પેરેલલ પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એપ્સાઇલોન 0 એ બાય ડી, એપ્સાઇલોન 0 હે બાય ડી, તો છેદનો છેદ અંશમાં. આટલું રેડી? તો કે યસ સર. માટે યુ બરાબર, ચાલો હવે શું થશે? કેપેસિટરની બે પ્લેટ વચ્ચે જે ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે બાળકો સમાન, એની વેલ્યુ કેટલી હશે? ઈ બરાબર સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0 હશે કે નહીં? હવે આ જ ફોર્મ્યુલાનું એપ્સાઇલોન 0 વડે શું કરું? ગુણું, અને એપ્સાઇલોન 0 વડે ભાગવું, એટલે શું થશે? સિગ્મા સ્ક્વેર એક એ કટ થઈ ગયો, છેદમાં 2, એપ્સાઇલોન 0 વડે ગુણ્યું, એપ્સાઇલોન 0 વડે ભાગ્યું, એટલે છેદમાં એપ્સાઇલોન હતો, હજી એપ્સાઇલોન 0 સ્ક્વેર. આ શું થશે? એ ઇન્ટુ ડી થાય કે નહીં? પણ આ વસ્તુ છે બાળકો, સિગ્માના છેદમાં એપ્સાઇલોન 0 એટલે ઈ, પણ સિગ્મા સ્ક્વેરના છેદમાં એપ્સાઇલોન 0 સ્ક્વેર એટલે ઈ સ્ક્વેર. એટલે આ શું આવશે? હાફ બે પ્લેટ વચ્ચેનું ક્ષેત્ર ઈ સ્ક્વેર ઇન્ટુ એપ્સાઇલોન 0 ઇન્ટુ એ ઇન્ટુ ડી, એટલે કેપેસિટરનું વોલ્યુમ. ધેરફોર યુ બાય વી બરાબર હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર. આને કહેવાય ઉર્જા ઘનતા. કેપેસિટરમાં એકમ કદ દીઠ સંગ્રહ પામતી ઉર્જાને ઉર્જા ઘનતા કહેવાય છે કે નહીં? આ યાદ છે ને ભાઈ? એકમ કદમાં સંગ્રહ પામેલી ઉર્જાને શું કહેવાય? એની ઉર્જા ઘનતા. હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર, આ ઉર્જા ઘનતાનું સૂત્ર. એટલે રો ઈ ઇલેક્ટ્રિકલ ડેન્સિટી હાફ એપ્સાઇલોન 0 ઈ સ્ક્વેર, ઉર્જા ઘનતાનું શું મળ્યું બાળકો? સૂત્ર મળ્યું. એટલે 3 માર્કમાં અહીં લગી પૂછાય. 4 માર્કમાં પૂછવું હોય તો સાથે સાથે તમને બાળકો એનર્જી ડેન્સિટીની પણ ફોર્મ્યુલા પૂછી શકે. રેડી? ચાલો, થિયરી કમ્પ્લીટ. સરસ. ચાલો આગળ. હવે જુઓ, હવે થોડીક જુદી એક્સ્ટ્રા ફોર્મ્યુલાઝ આપણે કરીએ. 2 કરતાં 2 થી વધુ કેપેસિટરોને જ્યારે તમે વાલા બાળકો કે ભાઈ શ્રેણીમાં જોડો છો તો પરિણામી કેપેસિટન્સ કેટલું આવે છે? 1/c બરાબર 1/c1 વત્તા 1/c2 વત્તા 1/cn, આટલું પરિણામી કેપેસિટન્સ આવે છે. સમજાય છે? તો એવી રીતે 2 કરતાં વધુ કેપેસિટરોને જ્યારે તમે શ્રેણીમાં જોડો
તો ત્યારે ટોટલ એનર્જી શું થાય એ મારે જોઈશે. બરોબર ને? બરોબર ને? તો કે હા સર. શ્રેણી માટે સી નું સૂત્ર તો ખબર જ છે, 1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 અપ ટુ 1/cn. પણ એનર્જી ઇન સિરીઝ કનેક્શન, સિરીઝ કનેક્શનમાં એનર્જી કેટલી થઈ? ચાલો, n કેપેસિટરને તમે સિરીઝમાં કનેક્ટ કરી દીધા છે, 12 થી 20 વોલ્ટની પાવર સપ્લાય છે. આનું કેપેસિટન્સ C1, આનું C2, આનું Cn, આની એનર્જી Q1, આની Q2, આની Qn. રેડી? તો ટોટલ એનર્જી જે છે બાળકો સ્ટોર્ડ ઇન કેપેસિટર, રેફરન્સ બુકમાં યુ વડે દર્શાવેલું છે, પણ સ્મોલ યુ હશે. શું હશે બાળકો? સ્મોલ યુ. બરોબર ને? તો યુ ટોટલ શું થશે? કેટલી હશે? ટોટલ એનર્જી કેટલી હશે? ટોટલ એનર્જી બાળકો કેટલી હશે? સિરીઝમાં શું હશે? બધા માટે ચાર્જ સેમ હશે. યાદ છે ને? સિરીઝમાં શું હશે? બધા માટે ચાર્જ સેમ હશે. ટોટલ એનર્જી હશે આખી સિસ્ટમની Q²/2c. આ યાદ રહેવું જોઈએ, એ તો ખબર જ છે ને. આખી સિસ્ટમની ટોટલ એનર્જી હશે Q²/2c. પણ ઇન સિરીઝ બધા માટે Q સમાન. યાદ કરો થિયરી. તો બધા માટે 2a સમાન. તો શું આવશે? Q²/2c1 પ્લસ Q²/2c2 પ્લસ Q²/2cn. ચાલો, આમાંથી Q²/2 કોમન ઇન્ટુ બ્રેકેટ 1/c1 પ્લસ 1/c2 અપ ટુ 1/cn. તો આ તો શું થાય? પરિણામી કેપેસિટન્સ થાય કે નહીં? 1/c. તો Q²/2c થયું કે નહીં? સમજાય છે કે નહીં? એ શું થયું બાળકો? પરિણામી કેપેસિટન્સ થયું. તો આનો મતલબ શું થશે? ટોટલ એનર્જી જે છે સૂત્રો પરથી કહી શકાય કેટલી હશે? આ કોની? પહેલાની, બીજાની, n માની. એટલે શું થશે? u1 પ્લસ u2 અપ ટુ un. સિમ્પલ. તો સિરીઝ કનેક્શનમાં ટોટલ એનર્જી દરેક કેપેસિટરના ઉર્જાના સરવાળા જેટલી હોય. સિમ્પલ, બીજું કાંઈ નહીં. ટોટલ એનર્જી જે છે કેટલી હશે? દરેક કેપેસિટરની એનર્જીના સરવાળા જેટલી. કેપેસિટન્સ 1/c1 પ્લસ 1/c2 અપ ટુ 1/cn. રેડી? ચાલો, પછી એનર્જી સ્ટોર્ડ in parallel કનેક્શન. શું થશે? n કેપેસિટરોને બાળકો તમે શેમાં કનેક્ટ કરો? પેરેલલમાં. 20 વોલ્ટની પાવર સપ્લાય જોડી. આ Cn, આ C2, આ C1. તો શું થશે? ચાલો, યુ ટોટલ બરાબર શું થશે? ચાલો, મને ખબર હતી ભાઈ સિરીઝમાં Q સમાન હતો એટલે મેં Q વાળી ફોર્મ્યુલા લીધી. પછી પેરેલલ માટે V સમાન હશે તો V વાળી ફોર્મ્યુલા હમણાં જ આપણે જોઈ હતી, હાફ CV સ્ક્વેર. તો હાફ V સ્ક્વેર, બધાના બે પ્લેટ વચ્ચે V કેવો હશે? સરખો હશે. યાદ છે ને? પણ અહીંયા પરિણામી કેપેસિટન્સ C બરાબર શું થાય? C1 વત્તા C2 વત્તા Cn. સિરીઝ કનેક્શનમાં n કેપેસિટરોને સમાંતરમાં જોડતા પરિણામી કેપેસિટન્સ કેટલું મળે છે? તો કે બધાના કેના જેટલું? સરવાળા જેટલું.
ચાલો તો શું થાય? હાફ c1v² પ્લસ હાફ c2v² અપ ટુ હાફ cnv². તો આ થાય u1, આ થાય u2 અપ ટુ આ થાય un. તો યુ ટોટલ સમાંતરમાં પણ શું આવ્યું? ઈ જ આવ્યું. તો વાલા બાળકો, જ્યારે n કેપેસિટરોને તમે શ્રેણીમાં જોડો કે સમાંતરમાં જોડો, તંત્રની કુલ ઉર્જા કેટલી હશે? દરેક કેપેસિટરના ઉર્જાના સરવાળા જેટલી. સિમ્પલ, બીજું કાંઈ નહીં. સિમ્પલી ઉર્જાનો તો શું થશે બાળકો? સરવાળો જ થશે. શું થશે બાળકો? ઉર્જાનો સરવાળો. પણ કેપેસિટન્સ માટે સિરીઝમાં 1/C1 1/C2 1/Cn, સિરીઝમાં C1 પ્લસ C2 અપ ટુ Cn. રેડી? એનર્જી માટે છે. ઓકે બાળકો, ચાલો થિયરી કમ્પ્લીટ. મારે તમને એક્સ્ટ્રા ફોર્મ્યુલા લખાવવાની છે, એ હવે તમને એક લખાવી દઈશ બરોબર કાલના લેક્ચરમાં. પછી ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા જેટલા બાકી છે આપણે એના તરફ આગળ વધશું બાળકો. ચાલો બાળકો, ત્યાં સુધી બાય બાય. હા, અને કાલના પેપરમાં, સોમવારના પેપરમાં 2-3 દાખલા થોડાક રકમ બદલીને મૂકેલા હતા ટેક્સ્ટ બુકના જ બેઠા બેઠા, પણ 2-3 દાખલામાં થોડીક વેલ્યુ ચેન્જ કરેલી હતી, એટલે એ તો તમને આવડી જશે. ઓકે બાળકો, ચાલો મળીએ. સી યુ ધેન. બાય બાય, ટેક કેર. મળશું બાળકો. બાય બાય.